ચોલ્લો લખવા બેસી દીધો તો મને તો એક તો કઈ ફૂલ ફેમિલી છે ને ઊભી તો થાય ડોલ લઈને બે હેડ છે તમને ફૂલ ફેમિલી બાબરીમાંથી નહીં મમ્મી ફૂલ ફેમિલી પછી થોડી વાર રહીને પછી ઘેર આવે 9 વાગે તમે આવી ગયા તમે મોમો ઠેઠ ધરોઈ મેલવા આવ્યા ધરો મેલવા ધરોઈ મેલવા આવ્યા હતા થી પછી કો આવતો તો વડાલી થી તે બેસી ગયો ધરોઈ હવે થોડા વહેલો આવ્યા હતો અમારી થી જ રોટલો હમણાં કર્યો શંકી સામો પીવા માટે સામો ખાવા માટે સામો ખાવા માટે સ્પેશિયલ રોટલા બે કર્યા તો ગાઈસ અમારે એવું જ હોય કારણ કે છે ને ચોક હોય લગ્ન પ્રસંગ જેવું કોઈ હોય ને તો રોટલો તો ના જ હોય ને મમ્મી એટલે હું રોટલા તો કરી દીધા તળાવ મહિને પણ આનું શાક ખાવાની બહુ મજા આવી જાય બાફી નાખીને શાક બનાવવું પડે રાધે રાધે હા આવો જાવ તળાવમાંથી સૂંટવામાં આવું કાપવામાં આવું ને જો ભાઈ આવો મુલાડો હોય ને તો ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને એકદમ ફ્રેશ તો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ દૂધ ભરીને આપણે ચેન્નાઈ ઘેર આવી ગયા કારણ કે આજે જવાનું છે આપણા બાબરી તો આજે આપણા ભાઈબંધના ઘરે બાબરી છે એટલા માટે આપણે બાબરીમાં જઈ રહ્યા છીએ ગાઈસ કદાચ બ્લોગ થોડો ઓછો આવે તો આજનો દિવસ માફ કરજો ગાઈસ કારણ કે થોડુંક ફોન છે એટલા માટે તો પણ બને એટલી કોશિશ કરતો રહીશ તો ચલો આ સાઈડ તો જો વહેલા મેશુ અહીંયા નખ પોલીસને મેજી મેશુ રાધે રાધે કરી દો બેટા હેડો રાધે રાધે કરાડો રાધે રાધે કરાડો એ મેકી દો રાધે રાધે કરો રાધે રાધે બોલો રાધે રાધે બોલો રાધે રાધે બોલો બેટા બોલો બોલો હા રાધે રાધે ગાઈસ જો અત્યારે વહેલા મેશુ અહીંયા ઊંઘી રહી છે તો આપણે અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો પહેલાં આપણે બધા સંગાતી અત્યારે વહેલા ગુડ મોર્નિંગ કરી દઈએ ગાઈસ ચલો જો આ સાઈડ તો સૃષ્ટિ આવી જઈ છે વહેલા સૃષ્ટિ ગુડ મોર્નિંગ ચા બા પીધો કે નહીં હા તો ગાઈસ સૃષ્ટિ આવી જઈ છે વહેલા ચોકન થઈ રહી શું થઈ તો ગાઈસ સૃષ્ટિ તો જો બાના પાહણ બેઠી છે બા આવીએ વહેલા દહીં કરવા માટે બેસી બા ગુડ મોર્નિંગ આ ઘઉં ચોથી લાવ્યા આ ઘઉં તો એક નંબર આવ્યા છે તો ગાઈસ ઘઉં તો જોવા તો ખરા ખાલી આવા તો પાક્યા ને એવા ઘઉં હે મોટા નહીં હે તો બા હા એટલા તો કહું છું તો ગાઈસ બા તો બેસી ગયો છે અત્યારે દયણું કરવા માટે નહીં બા મારા મમ્મીને નીકળે નહીં નીકળે હા નીકળે તો કમ નહીં નીકળે ફોન તો કર્યો નહીં હજી ફોન અમારા પાસે પણ ફોન કર્યો નહીં તો ગાઈસ ચલો પહેલાં તો મમ્મી અને તો કે પપ્પાને ફોન કરીએ આ સાઈડ તો જો રિશુ તો અત્યારે વહેલા ગાઈ ઊંઘી રહી છે હજી તો જો આ સાઈડ તો તેજલ ભાભી જતો રહેશે અત્યારે ગાઈસ ખેતરમાં ચાલ લેવા માટે જતો રહેશે તો એ ઓમ તો ગાઈસ જવાનું તો લડીએ પણ આપણા જવાનું સેટિંગ નહોતું થયું એટલા માટે આપણે જ પ્લાન કેન્સલ તો ખવાયો છે એ રહ્યો તો વાઢવા જતો હતો ગાઈસ પણ મારે એક કોલેજ જવાનું સેટિંગ નહોતું થતું એટલા માટે તેજલ ભાભી ના પાડી તો તેજલ ભાભી છે ને અહીંયાથી ઘર પહાણથી સાર વાટવાનું ચાલુ કરી દીધું છે તો એ તેજલ ભાભી સાર વાટે છે તો આપણે જઈએ તેજલ ભાભીના પહાણ ગઈ ફટોફટ 4 બાર વાટી રહી તો 4 બાર ઉપલાવતા જઈએ ગઈ છે એટલે છે ને ઇવન ખાલી ફોર્મ બાકી ના રહે બીજું બધું એ ફ્રી થઈ જાય અને આપણે ફ્રી થઈ અને આ તો ગઈ બધો તો બાબરીમાં તો આશીષ તેજલ ભાભીને મમ્મીને પપ્પાને આવી જાય એટલી ઘડી કારણ કે તે જવા વગર નહીં ચાલે એટલા માટે પપ્પા તો ફરજિયાત આવવું જ પડશે પપ્પાને તો આવી જશે આ સાઈડ તો જો તેજલ ભાભીએ તો ગાઈસ સાર વાટવાનું ચાલુ કરી દીધું આ સાઈડ તો 4 વાટવાનું ચાલુ કરી દીધું તો ગાઈસ ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ તો ગાઈસ 4 વાટાઈ રહી છે ફર્સ્ટ ક્લાસ બોથો નહીં બોથો જ્યાં શું કહેવું ઓન કોઈને પેલી એ મારી લીધા હું ઇસ્ત્રી પેન્ટને એવું નહીં લાગતું કોઈ ઇસ્ત્રી મારી એવું એટલે તાર હું તો જાઉં છું તો આવો પછી બધો સંગીતા ભાભી બધો પપ્પાને આવી જાય કેટલી કદ આવી જ જશે કે વળી આવ્યા વગર થોડું ચાલશે એવું નહીં તો ચલો આપણે જઈએ છીએ ગાઈસ ઘેર કારણ કે આપણે એવું ત્યાં જવા માટે નીકળીએ છીએ આવું મળશું આપણે સીધા તો ત્યાં જઈએ કારણ કે કંઈ કોમકાજ બધું કરાવવાનું હોય ને એટલા માટે આપણે જઈએ હમણાં જ ગઈ ગયા રાત્રે પણ બહુ લેટ આવ્યા હતા અને અત્યારે પણ હમણાં જ આવ્યા છીએ આવીને સીધા ખાલી નાહ્યા છીએ નહીં ધોઈને એટલે પાછા નીકળી જઈએ તો ગાઈસ જો આપણે તો બાબરીમાંથી ઘેર આવી ગયા છીએ બાબરીમાંથી ગાઈસ ચેન્નાઈ ઘેર આવ્યા છીએ પણ ઊંઘ્યા હતા લગભગ 3:30 વાગ્યાના ઊંઘ્યા હતા તો ઉઠ્યા છીએ તો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈસ ત્યાં તો આપણો મેળ નહોતો કારણ કે છે ને ત્યાં આપણને બિહાડી દીધા હતા
ચોલ્લો લખવા માટે, એટલા માટે કાંઈ જ મેળ નહોતો આવ્યો બ્લોગ બનાવવાનો. ફૂલ ફેમિલી ત્યાં બાબરીમાં આવી હતી. અને આ સાઈડ તો જો સૃષ્ટિને મૂકી દીધી છે ગાઈઝ એકોળવા માટે, ત્રિશુને એકોળવા માટે. નહીં ભાઈ તને એકોળવાનું કોમ આલે તો ગાઈ સૃષ્ટિ તો ત્રિશુને એકોળો છે જો. તો આ સાઈડ એકોળવાનું કામકાજ ચાલુ છે. આ સાઈડ ગાઈઝ મમ્મી બેસી છે અત્યારે ભેંસ દોવા માટે. તો ગાયો ભેંસો દોવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે તો. આ સાઈડ તો ગાઈઝ મમ્મી બેસી છે ભેંસ દોવા માટે. ને મમ્મી બાબરી મહી કેટલા વાગ્યા હતા? બાબરી મહી મેં તો 3 વાગે 2 વાગે તો ઈ હતો. 2 વાગે તો ઈ હતો. અમે તો છેલ્લે ખાધું હતું. હું તો તેને જઈ કાળી ફઈ ઘેર નહીં જઈ થોડી વાર ઊંઘીને પછી ઘેર આવી 3 વાગે. અમે તો અઢી વાગે 2 કે 3 વાગે જેવું તો ખાધું જ તું. 3 વાગે જ ખાધું હતું. કારણ કે મને તો છે ને વ્લોગ ને તો ઉતારે ચોલ્લો લખવા બેસી દીધો તો મને તો એક તો કાંઈ ફૂલ ફેમિલી છે ને ઊભી તો થાય ડોલ લઈને બે હેડ છે તો હમણાં ફૂલ ફેમિલી બાબરીમાં જઈ નહીં મમ્મી? ફૂલ ફેમિલી. હા તો ઘરના જેવું હતું એટલે જવું પડે નહીં મમ્મી? મમ્મીને તો બાપસર છે. અને બાપસરથી કેટલા વાગે આવ્યો હતો? બાપસરથી તો અમે તો 9 વાગે. 9 વાગે આવી ગયો? 6 થી 9 વાગે તો હું નાવા આવ્યો પણ હું તો વહેલા આવ્યો હતો થોડું. દૂધ ભરાય હું દૂધ ભરાઈને અને બાલ કપાઈને અને પછી થોડી વાર રહીને પછી ઘેર આવ્યો. 9 વાગે તમે આવી ગયા તમે મોમો ઠેઠ ધરોઈ મેલવા આવ્યા. ધરોઈ મેલવા મેલવા હતા ને પછી ઇકો આવતો હતો વડાલીથી તે બેસી ગયો ધરોઈ. હવે તો થોડા વહેલો આવ્યો હોત તો અમારી ઈથી જ ઇકો મળી જાત. ત્યાંથી બાપસરથી વડાલીથી આવતો તે. હેડો તાણે ફટોફટ બેહો ને ગાયો દોવાન કરજો. હેડો ચાબા મૂક્યો કે નહીં? ચા તો વહેલો મેકીને પી લીધો. અને તેજલ ભાભીને બધો થયો છે હમણાં જ મેલ્યો તા પીવો હોય તો ઊંધો ગરમ છે. હા છે હું ઘસઘસાટ રોટલો યા તો બાજરીનો. હા અને કોને કરે છે રોટલો? રોટલો હમણાં કર્યો શંકી. સામો પીવા માટે સામો ખાવા માટે? સામો ખાવા માટે સ્પેશિયલ રોટલા 2 કર્યા. તો ગાઈસ અમારે એવું જ હોય કારણ કે છે ને ચોક હોય લગ્ન પ્રસંગ જેવું કોઈ હોય ને તો રોટલો તો ના જ હોય ને મમ્મી? એટલે હું રોટલા તો કરી દીધા છે. હા તે રોટલો ઊનો ગરમ કર્યો છે અને સાયા ગરમ જ હ કે સાન રોટલો ખાઈ લે. પણ આમ ખાવા બેહો દો વાવ પણ તેજલ ભાભી આવી જાય કેટલી તૈયારી મત છે કમ નહીં? લે સા તો ઊનો લાયક છે. થોડી વાર તો ગરમ કરવા મૂકજે માટે. તો ગરમ લાયક છે. હમણાં હાલ જ બેઠો મે હાલ જ પીધો. મારા આગળ જ પીધો હતો તો તાણ હું આવ્યો તાણ આગળ જ પીધો. તો ગાઈસ ચલો પપ્પા મમ્મી તો જાય દૂધ લે છે. દૂધ લઈને ગાય દોવાની શરૂઆત કરે છે અને આપણે ગાય થોડો ચા બા પી લઈએ કારણ કે 3 વાગે ખાધું તો આમ ભૂખ નહીં લાગી પણ થોડો ચા તો ફરજિયાત પીવો પડે. હા હા હેડો તાણ. તો ગાઈસ જો આ સાઈડ તો બા બેસી ગયો છે અત્યારે જીડો લઈને. જીડો કહેવાય? જીરો શોથી લાયા? બાપુ બાપસરથી લાયા? તો ગાઈસ બાપસરથી મમ્મીને શાક લાવ્યા છે. બાપસરમાં પ્રખ્યાત છે પાછો જીડો. શું કેવું? પ્રખ્યાત નહીં કોઈ? અરે તળાવમાં નીકળે તળાવમાં તો કઈ તારે છે ને તળાવમાં નીકળે પણ આનું શાક ખાવાની બહુ મજા આવી જાય. બાફી નાખીને શાક બનાવવું પડે તો કઈ તારે રાધે રાધે. હા શું થયું બા? હા તે એમ જ કરવું પડે. તો કઈ છે ને પેલા સોલી નાખવા પડે. જો આવો ડાયરેક્ટ મુલાડો આવો જ આવો તળાવમાંથી સૂંટવામાં આવો કાપવામાં આવો કોને જો કઈ આવો મુલાડો હોય ને તો કઈ બા તો કાપવા માટે બેસી ગયો છે. હાલ પેલા સોલે છે સોલીને પછી કાપશી નહીં? પેલા કઈ બધો સોલી નાખી દો. આ સાઈડ સોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો હા પેલા બધા સોલી નાખો. બાફીને પછી વઘારવાનું. તો ચલો આ સાઈડ બાગ આવી છે શાક કાપું છે અને આ સાઈડ તો શેતાજી બેસી ગયા છે. તે કેમ નતા બાબરી નતા ચમ ચમ નતા? હા તાપના નતા ગાઈ શેતાજી 2:30 વાગે આવ્યા હતા ને એટલા માટે. તો ચલો આ સાઈડ તો ગાઈ ખોણ પલાળવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. આજ તો બહુ લેટ થઈ રહ્યું છે એવું લાગે છે. દાળ છે ને ખોણ પલાળવાનું બહુ લેટ થાય. દાળ લેટ નહીં થતું? હા આજે લેટ છે પાછું. અરે હા નાલો કોઈક લેવાય એના તો વાટકી લે વાટકો લઈને લેવાય. તો ગાઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા બનાવવા માટે નહીં? તો ગાઈ આ સાઈડ તો રોટલા બનાવવાનું કામકાજ થઈ ગયું છે એકદમ ચાલુ. તો આ સાઈડ રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે. આ સાઈડ બાએ તો જીડો કાપી દીધો બધો ઘરમાં શું કરે છે આપણે જઈએ ગાઈશ તો મમ્મી તેજલ ભાભી અને શેદાજી બધું શું કરે
તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મીને તો ગાઈસ આ સાઈડ તો મમ્મીને તો ગાયો બેહો દોઈને આવી ગયો છે. આજ તો બહુ લેટ કરી દીધું છે હા પણ ના લેટ નહીં કરવાનું, મોડું થઈ જાય છે મમ્મી, બીજું કોઈ નહીં. દૂધ પર આવશે પણ લાઈન થઈ જાય ડેરી પર, મોડું થાય. પણ હવે બધા ગામમાં વાટ જોઈ રહ્યા હોય ને તો એટલો ઉતાવળ હોય, બીજું કોઈ ઉતાવળ નહીં. તમારે પણ એવું હોય ને તો વહેલા દોવાનું. અને એવું છે એમ લોટ અલગ ભરો હા એવું જ. તો ગાઈસ ચલો આપણે જે જવું દૂધ ભરાવવા માટે આ સાઈડ તો દોસ્ત મેં ધોઈને રેડી થઈ ગયા. તો કેવું રેડી કે? તો ચલો